અંજારમાં જુગારના આટા પર પોલીસનો દરોડો 2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક એમપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની ટીમે વરસામેડી સીમ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 2,70,400ના મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રોકડ રકમ, ધાણી પાસા, મોબાઈલ ફોન અને 7 મોટરસાયકલ વાહનોનો સમાવેશ થાય છે। પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસમાં 5 આરોપીઓ કિશોરભાઈ પોપટભાઈ માલી, હાસમશાહ કાસમશાહ શેખ, શરીફ હુસેન ઇસ્માઇલશાહ શેખ, સબીરશાહ હાસમશાહ શેખ અને ધનાભાઈ દેવસીભાઈ રબારીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ અકબરશાહ મકવાની, જુસબશાહ શેખ, મજીદ નોડે, ઈસબશાહ અને એક અજાણ્યો ઈસમ પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। તેમની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।